નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ 11 વર્ષની ઉંમરે વિદ્યાર્થિનીએ એલ્સિન હાઉસનું પ્રતિનિધિત્વનો સામનો કર્યો, બનેલ સત્ય ઘટના વિશે। શાળાની વક્તવ્ય સ્પર્ધા માટેની પસંદગીનો છેલ્લો રાઉન્ડ હતો। હું 11 વર્ષની હતી અને ફાઇનલ્સમાં અમારા એલ્સિન હાઉસનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સુક હતી। ગયા વર્ષે પણ મેં જ અમારા હાઉસનું પ્રતિનિધિત્વ કરેલું। મારું નામ બોલાયું અને હું મંચ પર પહોંચી। હૃદયના ધબકારા વધી ગયેલા અને પેટના વળ પડતા હોય તેમ થતું હતું। હું જે કાવ્ય પર બોલવાની હતી તેનું શીર્ષક મેં જાહેર કર્યું। સર વોલ્ટર સ્કોટ રચિત લોચીનવાર। અચાનક બધો ડર અદૃશ્ય થઈ ગયો। હું આ જૂના સ્કોટલેન્ડના લોકગીતના પઠનમાં ડૂબી ગઈ। આ કાવ્યનું મેં અનેકવાર પઠન કરેલું, એટલે જાણે કે મેં રસ્યું હોય તેમ કંઠસ્થ થઈ ગયેલું। મારા પઠનની સમાપ્તિ સાથે જ જે તાળીઓના ગડગડાટ સંભળાયા તે પરથી મને ખાતરી થઈ કે મેં સારી રીતે પઠન કરેલું। બાકીના સમયમાં શું બન્યું તે મને બહુ યાદ નથી। હું આતુરતાથી રાહ જોતી હતી કે ક્યારે મારું નામ અંતિમ સ્પર્ધકમાંના એક તરીકે જાહેર થાય। નિર્ણાયકોએ ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ ઇનાયત મેડમ હાથમાં પરિણામનો કાગળ લઈને આવ્યા। તેમણે કિનાર્ડ અને વેલિંગટન હાઉસના પ્રતિનિધિત્વના નામ જાહેર કર્યા। હવે હું રાહ જોતી હતી તે અમારા એલ્સિન હાઉસનો વારો હતો। એલ્સિન હાઉસનું પ્રતિનિધિત્વ કરશે ક્રિસ્ટીના, ક્રિસ્ટીના, ક્રિસ્ટીના। પ્રેક્ષકોમાંથી અવાજ આવ્યો। ડેલના જ રાવજી પળભર નીરવ શાંતિ છવાઈ ગઈ। મને ખાતરી નહોતી કે મેં બરાબર સાંભળેલું। ઇનાયત મેડમ બોલ્યા, મને ખબર છે કે તમારામાંના કેટલાક એમ માને છે કે ક્રિસ્ટીના પ્રતિનિધિત્વ હોવી જોઈએ, પરંતુ તેણે મંચ પર વધુ પડતું હલનચલન કરેલું। વક્તવ્ય સ્પર્ધામાં ફક્ત ચહેરાના ભાવનું મહત્વ હોય છે। મને ક્યારેય આવી ઘોર નિરાશા નહોતી થયેલી। મને ખબર હતી કે તે દિવસે મેં શ્રેષ્ઠ વક્તવ્ય આપેલું, છતાં કોઈ અકળ કારણોસર એ યોગ્ય ન હતું। મેં નિરાશા ખંખેરી આગળ ધપવા નક્કી કર્યું। બીજી તકો મળશે જ તેમ મનને મનાવ્યું। છતાં 2 વર્ષ બાદ અમારે બીજા શહેરમાં જવાનું થયું અને મેં સ્કૂલ છોડી ત્યાં સુધી હું એક પણ વક્તવ્ય સ્પર્ધામાં વિજયી નહોતી બની કે ના મેં એલ્સિન હાઉસનું ફરીવાર પ્રતિનિધિત્વ કરેલું। મારી નવી શાળામાં ઇતર પ્રવૃત્તિને બહુ મહત્વ નહોતું અપાતું। મને લાગ્યું કે હું હવે કોઈ વક્તવ્ય સ્પર્ધામાં ભાગ નહીં લઉં। ત્યાં એક દિવસ અચાનક મને માહિતી મળી કે આંતરશાળા વક્તવ્ય સ્પર્ધા યોજાવાની હતી। અનાયાસે મેં તેમાં નામ નોંધાવ્યું। પ્રતિસ્પર્ધીઓને શિક્ષક આપવા અને મારી શાળાનું પ્રતિનિધિત્વ કરવા મેં ફરીથી લોચીનવાર કાવ્ય વિશે બોલવાનું નક્કી કર્યું। પછી વિચારતા લાગ્યું કે આ કાવ્ય બાળકો માટે હતું અને મારે કોઈ વધુ પ્રખ્યાત વિદ્વતાપૂર્ણ વિષય પસંદ કરવો જોઈએ। મેં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જોન કેનેડીનું વિશ્વવિખ્યાત ભાષણ પસંદ કર્યું, જે તેમણે પ્રમુખ બન્યા પછી આપેલું। સતત મહેનત અને સઘન મહાવરા બાદ ફરી એકવાર હું વક્તવ્ય સ્પર્ધાના અંતિમ ચરણમાં પહોંચી। જેમ જેમ પ્રતિસ્પર્ધીઓના વક્તવ્ય સાંભળતી ગઈ તેમ મને અહેસાસ થયો કે જોન કેનેડીનું ભાષણ મને સ્પર્ધા જીતવામાં મદદરૂપ નહીં થાય। મંચના પગથિયાં ચડતા મેં નિર્ણય લઈ લીધો અને મારા વક્તવ્યના વિષય વિશે પ્રેક્ષકોને જણાવ્યું। સર વોલ્ટર સ્કોટ રચિત લોચીનવાર ફરી જાણે હું 11 વર્ષની થઈ ગઈ અને એલ્સિન હાઉસનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સુક બની ગઈ। છેલ્લો શબ્દ મારા મોઢામાંથી નીકળ્યો અને મને થયું કે મેં મારો શ્રેષ્ઠ પ્રયત્ન કરેલો। આનાથી વધારે સારું હું કદાચ ક્યારેય ન બોલી શકું।
તેમ મને લાગ્યું. દૂરથી તાળીઓના ગડગડાટનો અવાજ આવવા લાગ્યો ત્યારે મને ખબર પડી કે મારું વક્તવ્ય પૂરું થયું હતું. હવે હાર જીતનું કોઈ મહત્વ નહોતું. પ્રસન્ન મનથી હું સભાગૃહમાંથી નીકળી. બીજે દિવસે મારી સખીએ સમાચાર આપ્યા કે હું વિજેતા જાહેર થયેલી. મને તે વખતે ખબર ન હતી કે શ્રોતાગણમાં એ વિદ્યાર્થીની બેઠેલી જે 3 વર્ષ બાદ કોલેજમાં અમારા વર્ગની પ્રતિનિધિ બનવાની હતી. તેણે મને અને મારા ભાષણને યાદ રાખેલા. તેના આગ્રહથી મેં કોલેજની વક્તવ્ય સ્પર્ધામાં મારા વર્ગ તરફથી ભાગ લીધો. હું એ સ્પર્ધામાં વિજેતા રહી. સતત 3 વર્ષ માટે આના પરિણામે મેં મારી કોલેજના પ્રતિનિધિ તરીકે વક્તવ્ય તથા ચર્ચા સ્પર્ધામાં ભાગ લીધો. આ સમય દરમિયાન જ મને નાટકમાં રસ પડ્યો. આ સમગ્ર પ્રવૃત્તિને કારણે મારો કોલેજ કાળ અવિસ્મરણીય બની ગયો. આ બધા સમય દરમિયાન પણ મંચ પરની મારી હલનચલનની ટેવ તો ચાલુ જ રહી. કોઈને તેમાં કાંઈ અયોગ્ય ન લાગ્યું. મને લાગે છે કે તેને મારી છટા તરીકે સ્વીકારાઈ. 11 વર્ષની ઉંમરે મેં એલ્સીન હાઉસનું પ્રતિનિધિત્વ કરવા માટેની સ્પર્ધામાં પરાજયનો સામનો કરેલો, પરંતુ ત્યારબાદ મેં કરેલી અથાક મહેનત મને પછીના દાયકામાં બહુ કામ આવી. ક્યારેક લાગે છે કે મોટી જીત મેળવવા માટે નાની હારનો સામનો કરવો પડે છે. હું એ પણ માનું છું કે હાર જીત બધું એકમેક સાથે જોડાયેલું છે, સુસંગત છે. ગઈકાલની છોટ આવતીકાલનું સચોટ પરિણામ બની શકે છે. મિત્રો, જીવનમાં હાર જીત તો ચાલ્યા જ કરે છે. આપણે હંમેશા આપણા ધ્યેય પ્રાપ્ત કરવા માટે હંમેશા મહેનત કરતી રહેવી પડે છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.